ની પૂજા કઈ રીતે કરવી અહીંયા એનું વિધાન બતાવ્યું છે. ધ્યાનથી સાંભળજો. હવેની જે કથા છે ને એને ખૂબ જ સાંભળવા જેવી છે કે શિવજીની આપણે પૂજા કરીએ છીએ. શિવજીની આપણે જે પૂજા કરીએ છીએ અને મહાશિવરાત્રિના દિવસે 4 પ્રહરની પૂજા કઈ રીતે કરવી. ઘણા લોકો કે ભાઈ અમને ખબર નથી, તો એનો આ જવાબ છે. ધ્યાનથી સાંભળજો. જાજો સમય 5 જ મિનિટ તમને હું આમાં સમજાવી દઉં. તો અહીંયા કહ્યું છે કે શિવરાત્રિની મહાશિવરાત્રિની પૂજા કઈ રીતે કરવી, અને કહ્યું છે કે મહાશિવરાત્રિની, અને શાસ્ત્રમાં તો કીધું છે કે જે શિવજીના સાચા ભક્ત છે એનાથી બીજું કંઈ ન થઈ શકે તો વાંધો નહીં, પણ શિવરાત્રિના 4 પ્રહર પૂજાનું વિધાન, અને એ દિવસે જાગરણ તો અવશ્ય કરવું જોઈએ. જો તમે મહાશિવરાત્રિને દિવસે જાગરણ નથી કરી શકતા તો તમે શિવ ભક્ત નથી. તમે મહાશિવરાત્રિના દિવસે જો જાગરણ નથી કરી શકતા તો તમે ભગવાન શિવના ભક્ત કહેવાના અધિકારી નથી. કઈ રીતે કરવું તો કહે છે કે 4 પ્રહર પૂજાની અલગ અલગ નિયમો બતાવ્યા છે જેને નોંધી લેવા જેવા છે. કહે છે કે સાંજના સમયે, મહાશિવરાત્રિ હોય એ દિવસે સાંજના સમયે 6 થી 9 એ પ્રથમ પ્રહર કહેવાય. 6 થી 9 પહેલો પ્રહર, 9 થી 12 બીજો પ્રહર, 12 થી 3 ત્રીજો, અને પરોઢિયે 3 થી 6 એ ચોથો પ્રહર કહેવામાં આવે છે. કહ્યું છે કે પ્રથમ પ્રહરમાં બ્રાહ્મણોને બોલાવી પંચાક્ષર મંત્રના સતત જપ કરવા. આપણે તો શું કરીએ, મહાશિવરાત્રિના દિવસે ભગવાનની પૂજા કરીએ, 1-1.5 કલાક પૂજન કરીએ અને પછી શાંતિથી આપણે બીજા પ્રહરની રાહ જોઈએ. નહીં, ભગવાનના મંત્રનો જપ કરવાનો. મોબાઈલ લઈને બેસી જાય ઘણા લોકો કે જાગરણ કરવાનું છે, મોબાઈલ લઈને જાગરણ કર્યો, એને જાગરણ ન કહેવાય. ભગવાનનું નામ લેવાનું છે, સતત ભગવાનનું નામ લેવો. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. મહાદેવજીનું પૂજન કરો. અભિષેક કરતી વખતે કાળા તલથી ભગવાન શિવજીનો અર્ચન કરવું અને રુદ્રાષ્ટાધ્યાયનો પાઠ કરવો. આ પ્રથમ પ્રહરની પૂજા કરવાનો ક્રમ છે. એના પછી બીજો પ્રહર 9 થી 12, એમાં જવ, તલ અને કમળના પુષ્પોથી ભગવાન શિવનું પૂજન કરવું. બીજા પ્રહરમાં જવ, તલ અને કમળના ફૂલથી ભગવાનની પૂજા કરવી, અર્ચન અભિષેક કરવો. પૂજા પૂરી થાય ત્યારે શિવજીને અર્ઘ્ય આપો અને એ અર્ઘ્યમાં લીંબુ અને બીજોરું પધરાવવું, એનો અર્ઘ્ય આપવો. લીંબુ અને બીજોરું ભગવાન શિવને અર્પણ કરવાનું. આ બીજો જે પ્રહર છે એની પૂજાનો ક્રમ છે. એના પછી ત્રીજો પ્રહર રાતના 12 થી 3, એ ત્રીજા પ્રહરમાં મહાદેવજીને ઘઉંના પકવાન અને માલપુઆ ધરાવવાના છે. ઘઉંના પકવાન અને માલપુઆ શિવજીને ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવજીનું પ્રિય નૈવેદ્ય છે માલપુઆ. ભગવાન શિવને ખૂબ પ્રિય છે. અને દાડમથી ભગવાનને અર્ઘ્ય આપો. દાડમના રસથી ભગવાન શિવનો અભિષેક કરવાનો. શું કામ? તો કે દાડમ છે ને એમાં ભગવતીને બહુ પ્રિય છે. માતાજીને તમે કયું ફળ પ્રિય છે? તો કે માતાજીને દાડમ સૌથી વધારે પ્રિય છે. અને દાડમથી ભગવાન શિવજી ઉપર, શિવલિંગ ઉપર અર્ઘ્ય આપો તો શિવ અને શક્તિ બંનેને પ્રસન્ન થાય. એટલે ત્રીજા પ્રહરમાં દાડમના રસથી અભિષેક કરવાનો. આ ભગવતીને જે પ્રિય છે શિવજીને પણ પ્રિય છે. અને કહ્યું છે કે પ્રથમ પ્રહરમાં તમે જેટલા જપ કર્યા હોય, માની લો કે તમે પહેલા પ્રહરમાં 5 માળા કરી, તો એનાથી ડબલ બીજા પ્રહરમાં, એનાથી ડબલ ત્રીજા પ્રહરમાં, અને એનાથી ડબલ ચોથા પ્રહરમાં. આ રીતે આખો ક્રમ છે. અને પંચાક્ષર મંત્ર જપ કરવો જોઈએ. ચોથો પ્રહર એટલે પરોઢિયે 3 થી 6 7 ધાન્યથી પૂજન અર્ચન કરવું. અને શાસ્ત્રમાં કીધું છે કે તમે 7 ધાન્યના સંપર્કમાં રહો એટલે પંચતત્વ પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ અને આકાશ 7 ધાન્યો દ્વારા શરીરમાં કોઈ પણ તત્વ ઘટતું હોય તો એ તત્વ શરીરમાં આવી જાય. અને શરીરમાં કોઈ દુખાવો રહેતો હોય તો તમે કહ્યું છે કે સરસવના તેલથી તમે માલિશ કરો તો દુખાવો દૂર થઈ જાય. બસ એ જ રીતે તમે કોઈ ભગવાનની પૂજા કરો, ને એટલે બ્રાહ્મણો જમણા ઢાંકી અને અભિમંત્રિત કરી, પૂજા સવારે આપણે કરી, રુદ્રાભિષેક સવારે કર્યો આપણે, તો કહ્યું છે કે નકારાત્મકતા અને વિઘ્ન આપણા જીવનમાં આવે નહીં. એટલે અભિમંત્રિત કરી અને સરસવ ચારે બાજુ પધરાવવામાં આવે છે. એટલે આયુર્વેદમાં કહ્યું છે કે ભોજનમાં સરસવના તેલ સૌથી સારું છે. એટલે ચોથા પ્રહરમાં 7 ધાન્ય ભગવાન શિવને અર્પણ કરવા અને શિવ સહસ્ત્ર નામ દ્વારા 1000 બિલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવા. એટલે આપણે જે 1000 બિલીપત્ર ભગવાન શિવને અર્પણ કરીએ છીએ ચોથા પ્રહરમાં 3 થી 6 માં, અને એ પૂજામાં બિલીપત્રના ફળ એટલે બીલાનો અર્ઘ્ય ભગવાન શિવને આપો. આમ આ મહાશિવરાત્રિના 4 પ્રહરની પૂજાના આખા ક્રમ છે. ધ્યાનમાં સમજમાં આવી ગયું કઈ રીતે કરવું? બહુ સરળ છે. ઘણા લોકો બહુ અઘરું વિધાન છે. આમાં શું અઘરું છે? આમાં કોઈ વસ્તુ એવી છે કે જે ન મળે? બિલીપત્ર મળી આવે છે. નૈવેદ્યમાં શું કીધું હતું કે ઘઉંના પકવાન છે, માલપુઆ ધરાવવાના છે,
જવ તલ કાળા તલ છે, બીલીપત્ર છે, દાડમનો અર્ઘ છે અને સાધાન બહુ સરળથી મળી જાય એવી બધી સામગ્રી છે. આ રીતે ભગવાન શિવજીના 4 પ્રહરની પૂજાનો ક્રમ છે.